आशा की किरण। ઠાકોરે સંપત્તિ આપ્યો તો સંપત્તિનો પણ સદવ્યય કરશો. મંદિરો નિર્માણ કરાવજો, આવા સમય ઉત્સવ કરાવજો, ગૌશાળા મદદરૂપ થાજો, મેડિકલમાં મદદ થાજો, એજ્યુકેશન મદદરૂપ થાજો, કોઈ નિરાધાર ના આધાર બનજો, કોઈને આંખનો આંસુ લૂછજો, કોઈની આતડી ઠારશો. એ તમને કામ લાગશે. બહુ સાચું કહું, મનુષ્ય શરીર માત્ર મોજથી જીવવા માટે, શબ્દ યાદ રાખો, મોજથી જીવવા માટે, મહામોજથી મરવા માટે ઠાકોરજી માણાનો દેહ આપ્યો છે. આડ થવા માટે અને આડ થઈને મરવા માટે ઠાકોરજી માણસ નથી બનાવ્યા. આ વાતને અહીંયા બેઠેલાને કહું છું, ઘેરે બે સાંભળે એને કહું છું, તમે હૃદયમાં લખી લેજો. તમને ક્યારેક કામ લાગશે, તમને ક્યારેક કામ લાગશે. ક્યારેક તો ઘરના ખૂણામાં બેઠા બેઠા વિચાર કરો, ક્યારેક તો વિચારો કે મારી આ 30, 40, 50, 60, 70 વર્ષની જિંદગી હું જીવ્યો, સરવાળા બાદબાકી તો કરો કે જે દાડા દેહ છૂટે ત્યારે આમાંથી મને સપોર્ટ કરે એવું મેં કેટલું કર્યું છે. મને સપોર્ટ થાય જે દાડે કોઈ મારી સંગાથમાં ન હોય, પુત્ર પરિવારનો, દુનિયાનો કોઈ વ્યક્તિ મારા સપોર્ટમાં ન હોય, ત્યારે મને કોઈ સપોર્ટ કરે એવું મેં મારા હાથે કંઈ કર્યું છે? ભગવાનના ભક્તો, કર્યું હોય તો બહુ સારી વાત છે, ન કર્યું હોય તો હજી લાગી જાજો, હજી મોડું નથી થયું. જ્યાં સુધી આ દેહમાં હંસલો બેઠો છે ત્યાં સુધી ચાન્સ છે. એકવાર આ દેહમાંથી આત્મા અલગ થઈ જશે બાપ, પછી પશ્ચાતાપ સિવાય કશું જ હાથમાં નહીં આવે. માટે બધાને કહું છું, નિહાલ જો થવું હોય તો ભગવાનમાં પ્રેમ કરશો. એવું તમે ન માનો કે હું ભગવાનમાં પ્રેમ ન કરી શકું. પ્રત્યેક વ્યક્તિ પ્રભુમાં પ્રેમ કરી શકે. ભગવાને બહુ સાચું કહું, પ્રેમરૂપી ખજાનાની સાથે જ આપણને મનુષ્ય શરીર આપ્યું છે. પ્રેમરૂપી ખજાનાની સાથે મનુષ્ય શરીર આપ્યું છે. પણ ક્યારેક એ પ્રેમરૂપી ખજાનો આપણે ખોલતા જ નથી, અને ક્યારેક ખોલીએ છીએ તો ખોટી જગ્યાએ એને વાપરી નાખીએ છીએ. એવા ઘણા લોકો જોવા મળે કે પોતાની પત્નીનો વિરહ થાય ને તો આત્મહત્યા કરી નાખે. યુવાનોમાં બહુ ઘટનાઓ ઘટે છે. એ ભૂલતા નહીં, પ્રેમનો જ એક પાઠ છે, પણ પ્રેમને તમે કામમાં પલટાયો, બાકી પ્રેમનો જ પાઠ છે. કોઈના વિના તમે રહી ન શકો, પ્રેમનો પાઠ છે. પણ એ પ્રેમ ખરેખર પરમાત્મામાં કરવાને માટે અમોઘ ઔષધ ઠાકોરજી આપ્યું હતું. આપણે ખોટી જગ્યાએ વાવરી નાખ્યું. બહુ સાચું કહું છું. આ લોકમાં આવ્યા એટલે આપણે બધું જ કરવું પડે. પેટનું કરવું પડે, વેઠનું કરવું પડે, પણ ઠેઠનું રહી ન જાય. खूब खटको રાખજો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.